મન હવે સંસારમાં નથી, અને મન સંસારમાં ન હોય તો એકાંતમાં રહેવું વધારે સારું છે. મારું મન હવે ભોગોમાં નથી, મારું મન હવે વિરક્તિનો અનુભવ કરે છે, મારું મન હવે સંસારની સુખ સાહેબીઓમાં પણ પ્રસન્ન થતું નથી. હવે મારા મનને સમજાઈ ગયું કે સંસારના બધા પદાર્થો નાશવંત છે. કબીર સાહેબના શબ્દોમાં કહીએ તો, મન લાગુ મેરો યાર ફકીરી મેં, મન લાગુ મેરો યાર ફકીરી મેં. બોલવાની શક્તિ હોય તો બોલજો, અમે તો બોલીએ જ છીએ, પણ તમે બોલજો. મન લાગુ મેરો યાર ફકીરી મેં, મન લાગુ મેરો યાર ફકીરી મેં. જો સુખ પાયો રામ ભજન में, जो सुख पायो राम भजन में. ફકીરીમાં મન તો લાગે, પણ તમે ઘણા ફકીરોને જોજો, ગાંજા ચલો, સિગરેટો બીડીઓ, ચાના પ્યાલાઓ, ભક્તો આવે તો પણ બેટા ચા પીઓ, બેટા ચલો દમ લગાવો, આમાં પડી જાય છે ઘણા ફકીર થયા પછી. એટલે કબીર સાહેબ તરત જ લખે છે, પોતે કહ્યું કે મારું મન ફકીરીમાં લાગ્યું. કોઈ એમ ન સમજે કે આમનું મન પણ આવી જ ગાંજા ચલમની ફકીરીમાં લાગ્યું હશે, કે ફરવાની ફકીરીમાં, આજે આ ગામમાં તો કાલે પેલા ગામમાં, આજે આના રોટલા ખાધા કાલે આના રોટલા ખાધા, એમાં નહીં. રામ ભજનમાં, પ્રભુના સ્મરણમાં મારું મન લાગ્યું છે, કબીર સાહેબ કહે છે. એવી ફકીરી છે. ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. કબીર સાહેબે ફકીરની વ્યાખ્યા આપી. સાચો ફકીર કોણ? તો કે ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. જેને પોતાની ફિકર જ નથી, ફિકરની ફાકી કરીને ખાઈ ગયો છે. જેણે પ્રભુના ઉપર પૂરેપૂરો ભરોસો રાખ્યો તેને ફિકર નથી. પણ જે પ્રભુના ઉપર ભરોસો રાખતો નથી, બધો જ બોજો પોતાના માથા પર લઈને ફરે છે, એને ફિકર છે. તો ફિકરની જે ફાકી કરે છે તે સાચો ફકીર. કબીર સાહેબ આ વાત કરે છે કે ભાઈ મને તો કોઈ ફિકર નથી, મેં તો બધું પ્રભુને સમર્પિત કરી દીધું, શિવ સ્વરૂપ પ્રભુને સમર્પિત કર્યું, મારું મન તો પ્રભુના સ્મરણમાં લાગ્યું. જો સુખ પાયો રામ ભજન में, जो सुख पायो राम भजन में, सो सुख नाही अमीरी में, सो सुख नाही अमीरी में. मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में. કોઈ એવા પાત્રો હોય છે ભાઈ, એમ ના માનતા કે હિન્દુસ્તાનમાં જ હોય. અમારા સર્વેશ્વરીમાં જેવા પાત્રો હિન્દુસ્તાનમાં જ હોય, મીરાબાઈ અમારા આધુનિક જમાનાના મીરાબાઈ, તેવા પાત્રો આપણા દેશમાં જ એવું નહીં, અહીંયા પણ હોય છે. સર્વેશ્વરીમાં તો ગુજરાતનું પાત્ર છે. BA BEd ભણતર, હાઈસ્કૂલનું ભણતર, કોલેજનું ભણતર, અને પછી સાધના વિદ્યા ભવનમાં પ્રિન્સિપાલ, સુરત પ્રાથમિક વિભાગમાં પ્રિન્સિપાલ, સુખી. પણ રામ ભજનમાં મન લાગ્યું. બોલો, ઉગતી યુવાનીમાં, બહુ અઘરું કામ છે, ગરડાઓને લાગતું નથી, ઉગતી યુવાનીમાં લાગી ગઈ, મૂકી દીધું. ચાલુ નોકરીનું રાજીનામું આપી લાગ્યું. સમજાઈ ગયું કે પ્રભુનું જ હવે ભજન કરવું, આપણે જીવન એ માટે જ વાપરો. ચાલો, જીવન તો ચાલ્યું જાય છે, કઈ સાર નથી ઈશ્વર સિવાય કશો જ. બધા સમજે છે, પણ કરે છે કોણ? સમજનારા તો બધા છે, પણ કરવું એ જ મોટી વાત છે ને. મોટા મોટા પંડિતો હોય, મોટા મોટા ઉપદેશકો હોય, આમ વ્યાસપીઠ પર બેસીને ઉપદેશ આપે આપણને કે સંસારમાં કાંઈ સાર નથી, છતાં પણ એમને સાર પાછો દેખાતો. સમજી, બોલવામાં સાર ન હોય, સાર દેખાતો હોય. ચાલવાની જ મહત્તા છે, ચાલવાનું. ચાલનારા કોઈક જ હોય છે, આત્મબળવાળા માણસો. છોડી દીધું તરત જ, સાપ કાચડીને છોડે તેમ છોડી દીધું. 2 વર્ષ થઈ ગયા એ વાતને. તો બોલો, આનંદ કરે છે, પ્રભુનું સ્મરણ કરે છે, આનંદ કરે છે. તો એવી રીતે નામસ્મરણમાં પ્રભુની અંદર જેને મન લાગે છે તેવા સુખ. અમીરીમાં સુખ નથી,
કબીર સાહેબે કહ્યું, જો સુખ પાયો રામ ભજન મેં, જો સુખ પાયો રામ ભજન મેં, સો સુખ નાહી અમીરી મેં, સો સુખ નાહી અમીરી મેં, મન લાગો મેરો યાર ફકીરી મેં, મન લાગો મેરો યાર ફકીરી મેં, हाथ में कुंडी बगल में सोटा, हाथ में कुंडी बगल में सोटा, चारों दिशी जागीरी में, चारों दिशी जागीरी में, मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में, भला बुरा सबका सुनी लीजे, भला बुरा सबका सुनी लीजे. બહુ અઘરું કામ. તમે ધારો એટલું સહેલું નહીં. એમાં ભલું કોઈ કહેતા તો બહુ મજા પડે આપણને. ગોળ જાણે ખાતા એવું લાગે. હા બહુ મજા. આપણા વિશે કોઈ સારું કે, પણ જો બુરું કે તો પેટ તો ઉછળી જાય. ભલા ને બુરા બેયમાં મનને સરખું રાખવું બહુ જ અઘરું. કબીર સાહેબને માટે એવું જ એક વાત થઈ જાય. સંસારમાં કઈ એક જ જાતના માણસો છે? સંસારમાં અનેક જાતના માણસો. કેટલાક દીપડા જેવા, કેટલાક વાઘ જેવા, કેટલાક વરુ જેવા, કેટલાક રીંછ જેવા, અને કેટલાક ગાય જેવા, તો કેટલાક ભેંસ જેવા. પડ્યા હોય ત્યાંથી ઉભા જ ન થાય ભેંસ જેવા. તળાવમાં પડ્યા હોય તો ગમે એટલા પથરામારો બેઠા થાય એવા આળસુના પ્રમાદી ભેંસ જેવા. કેટલાક ગાય જેવા નમ્ર અહિંસક. ગાય અહિંસક પ્રાણીમાં ગણાય. અહિંસક, કોઈનું ખરાબ ન કરે, કોઈની નિંદા ન કરે, કોઈની કુટલી ન કરે, કોઈનું બગાડે નહીં. ગાય જેવા કેટલાક. અને કેટલાક દેખાવમાં જ આમ ભાલુ જેવા, રીંછ જેવા. જુઓ એટલે બીક લાગે તમને, ક્યાંથી આવ્યા, ઉપાધિનો પાર નથી. વાઘ જેવા. અને કેટલાક સાપ જેવા, સીધા દેખાય પણ ચાલવા માંડે ત્યારે વાંકા ચાલ્યા વગર રહે. ક્રુકેડ માઇન્ડ જેવા કેટલાક માણસ એ સાપ જેવા. એ પૂર્વે બધા એવા થયેલા, હવે મનુષ્યની આવેલા, એટલે તે સંસ્કારોને લઈને આવે જુદી જુદી જાત. તો એવા કેટલાક માણસોનો કબીર સાહેબને સમાગમ થયો. એમાં એક જણે કબીર સાહેબ વિશે વાત ફેલાવી. તો ફેલાવે ને લોકોને તો આનંદ જ આવે ને વાતો ફેલાવવામાં. ઘણા એમાં જ આનંદ આવતો હોય. વાતો ફેલાવે. વાતોનો પાયો ન હોય, વાતોનું કોઈ મૂળિયું ન હોય એવી વાતો ફેલાવે. બોલો, ફેલાવી કે ભાઈ કબીર સાહેબને તો હમણાં ભજનમાંથી રસ જતો રહ્યો છે અને તો સંસારની માયામાં પડી ગયા છે, અને એમને તો છોકરો થઈ ગયો. તમને શું ખબર પડે? મોટા સંત સંત કરીને પૂજા કરો છો. ફેકોલોજી, એને ફેકોલોજી કહેવાય. વિરુદ્ધમાં કોઈ વાત ફેલાવી. સમજ્યા તમે? તો કે ના. તો કે હા તમને ખબર નહીં? તો કે ચાલે. માણસોનો સ્વભાવ તો આવો જ છે ને, જલ્દી કામ ગાડી. એમ એમના ભક્તો થોડા વધતા ગયા. તો કે એને હું પૂછો, મને પૂછો, મને પગે લાગો. ત્યાં હું પૈસા ધરાવો, અહીંયા ધરાવો, અહીંયા મીઠાઈ મૂકો, અહીંયા ફળ મૂકો. ચાલે. કબીર સાહેબ બધું જાણે પણ બોલે કાંઈ. શાંત સ્વભાવ. કબીર સંતનો સ્વભાવ શાંત હોય. સંત કોઈનું બગાડે જ નહીં, અને બગાડવાની ઈચ્છા રાખે, સંકલ્પ જ ન કરે. એ તો સૌનું શુભ જ મંગલ જ ચાહે. એનું ખરાબ કદાચ થઈ જાય પણ એ કોઈનું ખરાબ ઈચ્છે નહીં. એનું નામ સંત. વાત પહોંચી ગઈ કબીર સાહેબના કાને. આમ છે તો કે વાત નહીં. પણ એક વાર્તા માણસથી રહેવાયું નહીં ને, એટલે કબીર સાહેબ પ્રવચન કરતા હતા, ઉપદેશ આપતા હતા, સભા ભરાયેલી. ત્યાં જ આવીને એને બુમરાણ કરી મૂકી. અરે બેહો બેહો મોટા, તમને બહુ અમે જાણી લીધા, તમારા પરાક્રમો જાણીએ છીએ. આ તો અપમાન હતું કબીર સાહેબનું જાહેરમાં, અને છતાં કબીર સાહેબ શાંત રહ્યા. કઈ વાત નહીં. ભલા બુરા સબકા સુની લીજે, ભલા બુરા સબકા સુની લીજે, કર ગુજરાન ગરીબી में, જે બોલશે એનું જ મોઢું ખરાબ થવાનું છે. આપણને શું બહુ
એનો ટાઈમ બગાડવાનો, એનું મોઢું બગાડવાનું, એનું મગજ બગાડવાનું, એનું તો બધું જ બગડ્યું ને. નિંદા કરનારનું આપણું શું બગડ્યું? માટે આપણે દુઃખી થવાની જરૂર નહીં. આપણે આપણી જાતને જોવાની કે આપણે બરાબર જીવીએ છીએ ને, પતી ગયું. પછી આખી દુનિયા જે કે એને આપણે શું લેવા દેવા? શાંત થાય. પણ વાત ઘણી આગળ વધી ગઈ, આખા સમાજની અંદર ફેલાઈ ગઈ. મોટા મોટા ભક્તો પણ વિચારમાં પડી ગયા કે આમ વાત છે. અને એટલામાં તો આ માણસે પછી ભર સભામાં એક દિવસ નાનો છોકરો હતો એને લાવીને કબીર સાહેબ પાસે મૂકી દીધો. જુઓ, આનો આ છોકરો છે, મોટો ઉપદેશ આપવા બેઠો છે વ્યાસપીઠ પર. પણ હવે તો વાત ઘણી આગળ ચાલી ગઈ ભાઈ, બહુ આગળ ચાલી ગઈ. હવે કબીર સાહેબને બધા જોવા લાગ્યા. કબીર સાહેબ તો શાંત રહ્યા. સભા પૂરી થવાની હતી એટલે કબીર સાહેબની સામે દેકારો મચી ગયો. આખો મચાવનારાઓ એવા તો હોય પાછા, કેટલાય દેકારો. ભાડુતી લોકો હોય, ભાડુતી લોકો. 2-2 રૂપિયા આપશું, ખાવાના આપશું, તમે ધમાલ થાય દેકારો મચાવનારાની. આપણા ભારતમાં આવું બધું બહુ થાય. રેલીઓ નીકળે, કઢાવનારાઓ 2-2 રૂપિયા, આવવા જવાનું, ટ્રકની યોજના, અને 2-2 વાર ખાવાનું મજાનું. દેકારો મચાવનારાને કહી રાખે તમારે આટલું જ ગોખેલું બોલવાનું, ધમધમાટ ચાલે. આવું બધું રાજકીય લોકો બહુ કરે ભારતમાં. દેકારો મચી તો કબીર શાંત રહ્યા. કાંઈ વાત રૂવાડું આલ્યું નહીં કબીર. સમુદ્ર જેમ હાલે નહીં, મોજાઓથી તેમ હાલ્યા. પણ પછી કબીરને થયું કે હવે કંઈક વાત વધતી જાય છે. એટલે કબીરે શાંતિથી કહ્યું, બેટા તો ફરે છે બાપના ખોળામાં જઈને બેસી જા ને, તારો જે હોય તે. આ છોકરાનો સ્વભાવ હોય છે. તમે કોઈ પણ છોકરાને મેળામાં છૂટું મૂકી દો તો પછી એ છોકરું એના મા ને બાપને એની મેળે જ સુધી કાઢે. એને તમારે એડ્રેસ ના આપવું પડે, નામ ના આપવું પડે મા બાપ. એ છોકરાને સહજ ગળથુથી માંથી આ મળ્યું હોય, લોહીનો સંસ્કાર. એ ત્યાં જ જઈને બેસે. બીજું કોઈ લેવા માંગે તો રડવા માંડે. નહીં 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 નહીં, ભૂલું પડેલું છોકરું રડવા માંડે. પણ એની ખરી માં જયારે એને મળે ને ત્યારે આ છોકરોને રડવાનું બંધ થઈ. એનો ખરો પિતા એને મળે, પપ્પા કહો છો પિતા કહો છો, પપ્પા આવે જ કહેતા. પણ એ પપ્પા કે ડેડી કે શું મોટું તે મળે ત્યારે એને આમ ટાઢક થઈ જાય. અમે તો ભાઈ પિતા કહેતા હતા, અમે પિતા કહેતા. કારણ કે પિતૃ પૂ નામનું નરક, આપણા શાસ્ત્રો પુરાણો એમ કે છે પૂ નામનું નરક, એમાંથી તૃ તારે તે પિતા. પિતાનું આ કર્તવ્ય છે, પૂ નામના નરકમાંથી તારે. પૂ નામનું નરક એટલે અમંગળ વિચારો, અમંગળ કર્મો, અમંગળ ભાવો, આ બધું નરક જીવતું જ છે. આ બધું તેમાંથી પિતા તારે છે, સંસ્કારો આપે, વિદ્યા આપે, એટલે પિતા કહેવાય. બોલો, પપ્પામાં એવું છે. મેં એક ભાઈને પૂછેલી, મેં કહ્યું પપ્પા તમારા શું મોટું કરે? તો કે કોઈ વાર આનો ટપ્પો મારે છે. તમે કહો પપ્પામાં તો કઈ પ્રેરણા નથી. તમે કહો તમારી મમ્મી કે મમ આપે એટલે મમ્મી, ખાવાનું આપે મમ્મી. અમે તો માતા જ કહીએ, માતાજી. માતા કેટલો ભાવ છે. મા મામ તા તારયતી માતા. મને જે તારે તે માતા. દુઃખમાંથી તારે છે, ક્લેશમાંથી તારે, ઉપાધિમાંથી તારે, કષ્ટમાંથી તારે. મને દુઃખ હોય તો માં રડે. બોલો, પ્રાર્થના કરે પ્રભુ સુખી કરજો. આ મને તારે છે, મારા જીવનને તારી દે છે તે માતા. હવે આ મમ્મીમાં આ બધું આવ્યું. મમ્મી પેલો છોકરો કે મને મમ આપે. મમ્મી લો, અરે ભૂખ્યો તો મમ્મી તો કે છે બેટા લે લો. કેવા શબ્દો આપણા હતા અને હવે કેવા શબ્દો થયા. સમજી ગયા? કબીર સાહેબ કે તારા પિતાના ખોળામાં જઈને બેસ ભાઈ, નકામો શું કામ ફરે છે? હજારો માણસો ભેગા થયેલા સભામાંથી. એમાં છોકરો ધીરે ધીરે ચાલી અને એક બહુ મોટા શ્રીમંત પુરુષ હતા, આગળની લાઈનમાં માળા લઈને બેઠેલા, સત્સંગમાં આવતા રોજ. એના ખોળામાં જઈને બેસી ગયો. હવે પેલી સ્ત્રી પણ ત્યાં રોજ આવતી, એની માં પણ રોજ આવતી. એને આ લોકોએ ચડાવેલી કે પૈસા આપીશું. તું કહે છે ને કે આ કબીરે મને બગાડી, કબીરે બગાડી. પણ એ સંતથી બહુ સંકોચાતી હતી કે સંતનું આવું ના થાય મારાથી, એટલે બોલતી નથી. પણ એના વતી બીજા બોલતા. છોકરો બેઠો એટલે કબીરે કહ્યું કે જોયું, હવે મને દોષ ના દેતા. શું બોલે પેલા? કહ્યું તો કરું હું નથી, હું નથી, હું નથી. ઉઠે ઉઠે ગઈ છોકરું. એ તો જેમ ઉઠ કરતા ગયા તેમ ગળે વળે ઉઠતું ગયું પેલું. લોહીના સંસ્કારો છે ભાઈ.
એમ તમે કાઢવા માંગો છો. પછી પેલી સ્ત્રીએ પણ કબૂલ કર્યો કે બરાબર છે. આના સમાગમમાં આવેલી અને આને પોતાનું અપરાધ છુપાવવા માટે મને પૈસાની લાલચ આપેલી ને કહેલું કે તું કબીરને માથે ચડાવી દેજે. બોલો, કબીર તો શાંત જ રહે. બહુ અઘરું છે ભાઈ. સારું સાંભળીએ ત્યારે શાંત નથી રહેવાતું અને ખરાબ સાંભળીએ ત્યારે તો હમણાં લાકડી લઈને જઉં છું એ સમજે છે એના મનમાં કાળ શું ખાય છે. ઊંઘે ના આવે આપણને તો. હજુ તો સવાર પડ્યું ને રાતે એને જઈને દરવાજો ખવડાય, ક્યાં છે, શું છે, કેમ છે, કેમ તું, એટલે સમજ્યો હું. બહુ ઉપાધિ. આપણે પદો સાંભળીએ ખરા, પણ એ પ્રમાણે ચાલવાનું બહુ અઘરું, બહુ જ અઘરું. આખિર યહ તન ખાક મિલેગા, આખિર યહ તન ખાક મિલેગા. જે ફકીર છે તે મન કશું કાયમ માટે રહેનારું નથી. કહા ફિરત મગરૂરી મેં, કહા ફિરત મગરૂરી મેં, મન લાગો મેરો યાર ફકીરી મેં, મન લાગો મેરો યાર ફકીરી મેં. કહત કબીરા સુનો ભાઈ સાધુ, કહત કબીરા સુનો ભાઈ સાધુ, સાહિબ મિલે સબૂરી में, સાહિબ મિલે સબૂરી में. ધીરજ રાખવાથી સાહેબ મળ્યા, શાંતિ રાખવાથી સાહેબ મળ્યા. સાંઈ બાબા હતા શિરડીમાં, તે કહેતા પોતાના ભક્તોને કે મને 2 વસ્તુની ભેટ આપો, 2 રૂપિયા મૂકો. તો ઘણા ન સમજે. પછી કોઈ ભક્તોને પૂછે કે સાંઈ બાબા 2 રૂપિયા મૂકો શું, કે 2 રૂપિયા મૂકે, તો કે એ 2 રૂપિયા નહીં. તો ભક્તો કહેતા કે 1 રૂપિયો શ્રદ્ધાનો, બીજો રૂપિયો સબૂરીનો. શ્રદ્ધા ને સબૂરી આ 2 સંતને આપો. શ્રદ્ધા એક આપો, કદી ન ખંડિત થાય તેવી શ્રદ્ધા, કદી હાલે નહીં એવી શ્રદ્ધા, અને થોડીક સબૂરી. ધીરજ રાખો ભાઈ, ઉતાવળા બહુ ન થાઓ. અત્યારે આપણે મંત્ર આપીએ અને કાલે જ કે કઈ ભગવાનના દર્શન થયા નહીં, હાલ ધીરજ રાખવી પડે છે. જેમણે મંત્ર આપ્યો એમને વર્ષો થઈ ગયા દર્શન કરવા માટે, કાયાને ઘસી નાખી હમણે. તો તમારે હવે થોડુંક તો જરાક હજુ સ્કૂલમાં જાઓ તરત જ તમે કહો પાસ નથી આવો, 1 વર્ષ તો ભણો પછી કંઈક આગળ તમને લેશે. ધીરજ તો રાખવી જ પડે બધા ક્ષેત્રોમાં. સર્વિસ કરવા ગયા તરત જ કે બીજે દાડે ઘેર આવીને તો પગાર મળ્યો નહીં, પણ શુક્રવારે મળે છે. જરા તો ધીરજ રાખો. હજી 5 દાડા વચ્ચે આડા છે, તરત કોઈ તમને આપે એવું છે, રાહ જોવી પડે છે. તો સાહિબ મિલે સબૂરી, સાહેબ ધીરજ રાખવાથી મળ્યા, સબૂરી રાખવાથી મળ્યા. અને જે સુખ મને પ્રભુના ભજનમાં મળ્યું તે સુખ અમીરીમાં મળ્યું નહીં. કબીર સાહેબ કે છે અમીરી અને ગરીબી મનના ખેલો છે, અને જે પ્રભુનું શરણ લે છે તે અમીર પણ સુખી થાય, અને પ્રભુનું શરણ લે તે ગરીબ બહારથી હોય તે સુખી થઈ જાય. પ્રભુનું શરણ લેનારો ગરીબ નથી. મનથી પોતાને કોઈ ગરીબ માને તે વાત જુદી.